એક નાનકડા ગામમાં કાનજી નામનો એક ખેડૂત રહેતો હતો. બિચારો સવારથી સાંજ સુધી પોતાના ખેતરમાં ખૂબ મહેનત કરે, છતાંય તેનું નસીબ એવું પાતળું કે તેને 2 ટંકનો રોટલો પણ ન મળે. એક ઉનાળાની બપોરમાં કાનજી ખેડૂત પોતાની કોદાળી વડે પોતાનું ખેતર ખેડી રહ્યો હતો. એવામાં કાનજીએ એક જોરથી કોદાળી મારી અને જમીનમાંથી અવાજ આવ્યો. એણે ફટાફટ માટી હટાવીને જોયું તો શું નીકળ્યું? એક જૂનો પુરાણો તાંબાનો ઘડો. ઘડો એટલો મોટો કે તેમાં આખો ને આખો માણસ સમાઈ જાય. પણ બિચારો વર્ષોથી જમીનની અંદર દટાયેલો હતો એટલે તે દૂર દૂર થઈ ગયેલો હતો. કાનજીને થયું કે ચાલ, હવે તો આ ઘડાનું જે થવું હોય એ થશે, પણ હાલ તો હું બહુ જ થાકી ગયો છું. એણે પેલો ભારે ઘડો ઊંચક્યો અને ખેતરના શેડે જઈને લીમડાની વૃક્ષ નીચે તે મૂક્યો. બપોરનો સમય હતો, લૂ આવતી હતી, આથી કાનજી લીમડાની છાયા નીચે સૂઈ ગયો. કલાક પછી કાનજીની આંખ ખુલી. તેના પેટમાં ખૂબ ભૂખ લાગી હતી. તેણે જોયું કે સૂરજ માથે આવી ગયો હતો. કાનજીએ પોતાની પાસે રહેલી પોટલી ખોલી. એની પત્નીએ સવારે ભાથું બાંધીને આપ્યું હતું ને, તે જમવા માટે કાઢ્યો. પોટલી ખોલીને જોયું તો બિચારા ગરીબના નસીબમાં 2 રોટલા અને ડુંગળી હતી. કાનજીએ વિચાર્યું કે બાજુમાં ઘડો ખાલી હતો, તો લાવને એક રોટલો અંદર મૂકી દઉં કે જેથી માટી ન ઉડે તેમાં. એણે એક રોટલો તે ઘડામાં મૂક્યો અને પોતાનો બીજો રોટલો તે જમવાનું ચાલુ કર્યો. જ્યારે ઘડાની અંદર મૂકેલ રોટલાની જરૂર પડી ત્યારે તેને હાથ નાખીને એ રોટલો જ્યારે બહાર લાવવાની કોશિશ કરી ત્યારે એક રોટલાની સાથે સાથે અન્ય બીજો રોટલો પણ ત્યાંમાંથી પ્રગટ થયો. કાનજીની આંખ ફાટી ગઈ. એને થયું કે આ શું, મેં તો એક જ રોટલો અંદર મૂક્યો હતો અને જ્યારે બહાર કાઢ્યા ત્યારે 2 રોટલા આવ્યા. તેણે આમ તેમ જોયું અને તેને જોયું કે કોઈ મસ્તી તો નથી કરતું ને મારી જોડે, પણ ત્યાં આજુબાજુ તો કોઈ હતું જ નહીં. એણે ધ્રુજતા હાથે પેલા 2 રોટલા ફરીથી અંદર મૂક્યા અને જ્યારે ફરીથી બહાર કાઢ્યા ત્યારે 2ના 4 રોટલા થઈને બહાર આવ્યા. કાનજી તો લીમડાના ઝાડ નીચે નાચવા લાગ્યો. અલ્યા, આ તો જાદુઈ ઘડો છે, આમાં એક નાખો તો ડબલ થઈને બહાર આવે છે. કાનજી તો ભૂખ તરસ બધું જ ભૂલી ગયો અને નાચતો નાચતો તે ઘડો લઈને પોતાના ઘરે ગયો. જઈને પત્નીને વાત કરી, પણ પત્નીને વિશ્વાસ ન આવ્યો. પત્નીએ પોતાની પાસે રહેલો એક સિક્કો એ ઘડામાં નાખ્યો અને જ્યારે અંદરથી કાઢ્યો ત્યારે તો ડબલ થઈને તે બહાર આવ્યો. બસ પછી તો કાનજી શેઠ બની ગયા. કાચા મકાનમાંથી બંગલો બની ગયો. બળદગાડામાંથી ગાડી આવી ગઈ. પત્ની તો આખા શરીરે સોનાના ઘરેણાં પહેરીને ફરવા લાગી. ગામ આખું જોતું રહી ગયું કે કાનજી પાસે આ કુબેરનો ભંડાર ક્યાંથી આવી ગયો. પણ ભાઈ, કહેવત છે ને, વધારે પડતો લોભ પાપનું મૂળ હોય છે. એક દિવસે કાનજીને બેઠા બેઠા એક વિચાર આવ્યો કે જોવું આ ઘડો કેટલો ઊંડો છે. ઘડો ઘણો મોટો હતો. કાનજીએ ઘડાની કિનારી પાસે ઊભા રહીને ડોકિયું કરીને જોયું, પણ અંદર કશું જ દેખાતું નહોતું. તે વધારે અંદર ડોકિયું કરીને જોવા લાગ્યો ત્યારે તેનો પગ લપસ્યો અને તે ઘડાની અંદર પડી ગયો. હવે તો વિચાર કરો કે ઘડાનું કામ શું હતું? ડબલ કરવાનો. કાનજી અંદર પડ્યો અને મહેનત કરીને માંડ તે બહાર આવ્યો. હાશ, એ ઘડામાંથી બહાર આવ્યો. કપડાં ખંખેર્યા. પણ આ શું? ઘડામાંથી તો બીજો જ એવો ને એવો જ કાનજી બીજો બહાર આવ્યો. સેમ ટુ સેમ કાનજી જેવો જ, એ જ મૂછો, એ જ પાકડી. હવે અસલી કાનજી ગભરાઈ ગયો. એ તું કોણ છે? બીજો કાનજી બોલ્યો, હું કોણ? હું આ બંગલાનો માલિક કાનજી છું. પહેલો કાનજી રાડ પાડીને બોલ્યો, તું ખોટો છે, અસલી કાનજી તો હું છું. ઘરમાં યુદ્ધ શરૂ થઈ ગયો. કાનજીની પત્ની આવી અને પોતાના માથા પર હાથ પકડીને બેસી ગઈ. હે ભગવાન, આ બેમાંથી મારો સાચો ધણી કોણ? હવે અસલી કાનજી અને નકલી કાનજી બંને પોતાની જાતને સાચો પ્રૂફ કરવા માટે એકબીજા સાથે ઝઘડી પડ્યા. ઝઘડતા બંને કાનજી પેલા તાંબાના ઘડા પર પડ્યા. તાંબાનો ઘડો બહુ જૂનો હતો. તે ક્ષીણ થઈ ગયો હતો. તેમનું વજન તે સહન ન કરી શક્યો અને તાંબાનો ઘડો એ તૂટી ગયો. જેવો તાંબાનો ઘડો તૂટી ગયો એવો નકલી કાનજી પણ અદૃશ્ય થઈ ગયો. સાથે સાથે કાનજીએ મેળવેલ ગાડી, બંગલા અને તેની પત્નીના ઘરેણાં પણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. તો મિત્રો, આપણે શીખ્યા કે વધુ પડતી લાલચથી આપણે જે મેળવ્યું હોય છે તે પણ આપણને ગુમાવવાનો વારો આવી જાય છે. લાલચ ન કરતા ભગવાને આપણને જેટલું આપ્યું હોય તેમાં ખુશ રહેવું જ આપણા માટે યોગ્ય હોય છે. તો મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક અને શેર જરૂર કરજો. રાધે રાધે.